હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમારી સામે ગુજરાતની જિયોગ્રાફી એટલે કે ગુજરાતની ભૂગોળનો વિડીયો હું તમારી સામે લઈને આવ્યો છું। તો આ ગુજરાતની ભૂગોળનો પાઠ નંબર 1 છે, જેમાં આપણે ભૂગોળનો અર્થ, ગુજરાતનો ઉદ્ભવ, ગુજરાતનું સ્થાન, ગુજરાતનો વિસ્તાર, ગુજરાતની સીમા, અક્ષાંશ અને રેખાંશ, ગુજરાતના રાજ્ય પ્રતીકો, કટિબંધો અને ગુજરાતના પ્રથમ અને વર્તમાન રાજકીય અધિકારીઓ વિશે માહિતી મેળવીશું। તો ચાલો આપણે જાણીશું ગુજરાતની ભૂગોળનો પાઠ નંબર 1। ગુજરાતની ભૂગોળ। ભૂગોળ એટલે શું? ભૂગોળનો અર્થ। ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન કરવું એવો થાય છે। પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતા વિજ્ઞાનને ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી એ મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છે। પૃથ્વી પર આવેલા જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ, આ પાંચે આવરણના અભ્યાસને ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે। ભૂગોળ માટે સૌ પ્રથમ જિયોગ્રાફી શબ્દનો ઉપયોગ ઈસવીસન 2જી સદીમાં યુનાની વિદ્વાન ઇરેટોસ્થિનીસે કર્યો હતો। આથી તેને ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે। જિયોગ્રાફી એ લેટિન ભાષાનો શબ્દ છે। લેટિનમાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ વર્ણન કરવું એવો થાય છે। આમ ભૂગોળનો અર્થ પૃથ્વીનું વર્ણન કરવું એવો થાય છે। ઇરેટોસ્થિનીસે સૌ પ્રથમ વિષુવવૃત્તની લંબાઈ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં પૃથ્વીનો આકાર, કદ અને ગતિ વિશે પોતાનો વિચાર રજૂ કર્યો હતો। તેથી તેને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે। ભારતના ભૂગોળવિદ આર્યભટ્ટે સૂર્યમંડળ અને વરામિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી આપી હતી। ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ સંબંધિત માહિતી આપી હતી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથની રચના કરી હતી। ગુજરાતનો ઉદ્ભવ। તો ગુજરાતનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો? તો મૈત્રક કાળમાં ગુર્જર શબ્દ એ રાજસ્થાનમાં આવેલા એક પ્રદેશ પરથી પડ્યું હતું અને ત્યાંની પ્રજા ગુર્જર કહેવાય। તે લોકો સિરિયામાંથી આવીને રાજસ્થાનમાં વસ્યા હતા। અનુમૈત્રક કાળમાં ગુજરાત એ ગુર્જર ભૂમિ, ગુર્જર પ્રદેશ અને ગુર્જર રાષ્ટ્ર જેવા નામોથી ઓળખાતું હતું। સોલંકી રાજાઓના સમયમાં ખંભાત બંદર એ ભારતનો પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું હતું। આ સમયમાં જ માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું। ગુજરાત નામ જે પ્રજાતિ પરથી પડ્યું હતું તે પ્રજાતિ આબુની બાજુમાં આવેલા શ્રીસ્થલમાં વસતી હતી। આ પ્રજાતિ ગુર્જર પ્રતિહાર નામે ઓળખાતી હતી। પ્રતિહાર એટલે કે દ્વારપાળ। ગુર્જર પ્રજાતિએ આનર્થ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું અને આનર્થ પ્રદેશને જીતી લીધું। આથી આનર્થ પ્રદેશનું નામ ગુર્જર રાખ્યું હતું। ગુજરાત અને ગુર્જર શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ 1233માં અલ-બદરુની દ્વારા રચિત આબુરાસમાં જોવા મળે છે। આબુરાસ જૈન સાહિત્ય એ અપભ્રંશ ભાષામાં લખાયેલ છે। ગુર્જર શબ્દની સાથે અરબી ભાષાનો અર્થ શબ્દ લાગતા ગુર્જરત થયું અને તેમાંથી ગુજરાત નામ પડ્યું। ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ વિદેશયાત્રી અલ-બરુનીએ કર્યો હતો। બીજી લોકકથા પ્રમાણે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1456માં પદ્મનાભ દ્વારા લખાયેલ કાન્હડે પ્રબંધમાં થયો હતો।
દેશની આઝાદી સમયે ગુજરાત એ બૃહદ મુંબઈનો ભાગ હતો. તે સમયે લોકોએ ભાષાવાર પ્રાંતની માંગણી કરી હતી, જે બાબતની વિચારણા માટે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ.કે. ધરની અધ્યક્ષતામાં ધર પંચની રચના કરવામાં આવી હતી. ધર સમિતિએ ભાષાવાર પ્રાંતની મંજૂરી ન આપતા તોફાનો થયા હતા. ધર પંચની સમીક્ષા કરવા માટે જેવીપી સમિતિ એટલે કે જવાહરલાલ નહેરુ, વી એટલે કે વલ્લભભાઈ પટેલ અને પી એટલે કે પટ્ટાભી સીતારામૈયાની રચના કરવામાં આવી હતી. તેમણે પણ ભાષાના આધારે રાજ્ય ન બનવાનું સૂચવ્યું હતું. 1952માં મદ્રાસમાંથી તેલુગુ ભાષી રાજ્ય બનાવવા પોટી શ્રી રામુલાએ 56 દિવસના ઉપવાસે મૃત્યુ પામ્યો હતો. આથી 1 ઓક્ટોબર 1953માં અલગ તેલુગુ ભાષી આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. ભાષાવાર રાજ્ય બનાવવા રાજ્ય પુનઃગઠન પંચની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ ફજલ અલી અને સભ્યો હૃદયનાથ કુંજરૂ અને કે.એમ. પાનીકર હતા. 1955માં રાજ્ય પુનઃગઠન પંચનો અહેવાલ રજૂ થયો હતો, જેમાં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ નક્કી કરવામાં આવ્યા હતા. આ અહેવાલ અનુસાર ગુજરાતને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કચ્છ, જે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. 2. સૌરાષ્ટ્ર, જે સ્ટેટ ઓફ કાઠિયાવાડ રાજ્ય હતું. 3. તળ ગુજરાત, જે બૃહદ મુંબઈનો ભાગ હતો. ઉચ્ચંગરાય ઢેબર, જે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ને સૌરાષ્ટ્રના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા. ઈસવીસન 1956માં અલગ ગુજરાતની સ્થાપના માટે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા મહાગુજરાત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મહાગુજરાતનું સૂત્ર લાઠી ગોળી ખાએંગે, મહાગુજરાત લેકે રહેંગે. આ આંદોલન 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ ચાલ્યું હતું. મહાગુજરાતના વિજય બાદ ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું, જેથી 1 મેને ગુજરાતનો ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતની સ્થાપના વખતે ગુજરાતમાં 17 જિલ્લા અને 185 તાલુકા હતા. ગુજરાત રાજ્યના રાજ્ય પ્રતીકો. સિંહ એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયોપર્સિકા. સિંહ એ બિલાડી કુળનું પ્રાણી છે. સિંહની વિશ્વમાં 7 પ્રજાતિઓ હતી, જેમાંથી માત્ર 2 પ્રજાતિઓ જોવા મળે છે: આફ્રિકન સિંહ અને એશિયાટિક સિંહ. આ એશિયાટિક સિંહ એ માત્ર ગુજરાતના ગીરના અભયારણ્યમાં જ જોવા મળે છે. એશિયાટિક બચ્ચાને કબ કે શાવક કહેવામાં આવે છે. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબને ફ્લેમિંગો, બળા કે હંસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરખાબનું વૈજ્ઞાનિક નામ ફોર્નિકોપ્ટેરસ રૂબર છે. સુરખાબની ગુજરાતમાં 2 પ્રજાતિ આવેલી છે: નાના સુરખાબ અને મોટા સુરખાબ. તો સુરખાબ એ ગુજરાતના નળ સરોવર અને કચ્છમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. કચ્છના મોટા રણમાં સુરખાબની હજારોની સંખ્યામાં માળા બાંધીને સમૂહમાં વસવાટ કરે છે, અને આ વસવાટ કરનારા પક્ષીઓની વસાહતને ફ્લેમિંગો સિટી એટલે કે સુરખાબ નગર નામ અપાયું છે. સુરખાબ
એ ઉલટી સાંચ રાખીને ખાય છે, જે તેનું વિશિષ્ટ લક્ષણ છે. કચ્છમાં આવેલ કચ્છ અભયારણ્ય એ સુરખાબ માટે જાણીતું છે. નાના કદના સુરખાબને લેસર ફ્લેમિંગો કહેવામાં આવે છે. જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું રાજ્ય નૃત્ય છે. જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદા શંકર દવે એટલે કે નર્મદ દ્વારા 1873માં લખાયેલી કવિતા છે. ગુજરાત સરકારે આ ગીતનો ઉપયોગ કરીને રાજ્ય ગીત તરીકે જાહેર કર્યું હતું. ગલગોટો તો ગલગોટો એટલે કે મેરીગોલ્ડ. ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો છે. ગલગોટાને અંગ્રેજીમાં મેરીગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં ગલગોટાને હજારી ગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગલગોટાને સંસ્કૃતમાં સ્થૂલ પુષ્પ કહેવામાં આવે છે. ગલગોટાનો ઉદ્ભવ મેક્સિકોમાં થયો હતો. આશરે 500 વર્ષ પહેલાં પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો હતો. ગરબો તો ગરબો એ ગુજરાતનું રાજ્ય નૃત્ય છે. ગરબો શબ્દ એ સંસ્કૃત ભાષાના શબ્દ જે ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ એટલે કે માટીમાંથી બનાવેલા છિદ્રવાળા ગરબામાં તેની અંદર દીપક પ્રગટાવવામાં આવે છે, જેને ગર્ભદીપ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં જન્મેલા એવા મેવાડા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ મેવાડા ધોળા ભટ્ટે ગરબાનું સર્જન કર્યું હતું. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન છે. ગરબાની મધ્યમાં છિદ્રો પાડવાની પરંપરાને ગરબો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ગરબો, ગરબી અને રાસ શબ્દોનો પ્રયોગ કરનાર ભાણદાસ હતો. આંબો તો આંબો એ ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે. આંબાનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા છે. આંબાને આમ્રપુર, આમ્રપાલી, આમ્રપાલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ જાતિની કેરી જોવા મળે છે, જેમાં હાફૂસ જે વલસાડમાં, જમાદાર, મહુવા અને કેસર કેરી જે તલાલા ગીર સોમનાથમાં જોવા મળે છે. કબડ્ડી અને ક્રિકેટ તો કબડ્ડી અને ક્રિકેટ એ ગુજરાતની રાજ્ય રમત છે. કબડ્ડી એ તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ હાથ પકડવો એવો થાય છે. ગુજરાતનું સ્થાન તો ગુજરાત એ ક્યાં આવેલું છે? તો ગુજરાત એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા એશિયા ખંડની દક્ષિણ બાજુ આવેલ ભારત દેશની પશ્ચિમમાં અરબ સાગરના કિનારે ગુજરાત આવેલ છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. અક્ષાંશ તો 20 ડિગ્રી 1 મિનિટથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે ગુજરાત આવેલ છે. જીસીઆરટી પ્રમાણે અને એનસીઆરટી પ્રમાણે 20 ડિગ્રી 6 મિનિટથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે ગુજરાત આવેલ છે. રેખાંશ તો 68 ડિગ્રી 4 મિનિટથી 74 ડિગ્રી 4 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ગુજરાત આવેલ છે. જીસીઆરટી પ્રમાણે અને એનસીઆરટી પ્રમાણે 68 ડિગ્રી 10 મિનિટથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ગુજરાત આવેલ છે. કર્કવૃત એ ગુજરાતમાં 23 ડિગ્રી 5 મિનિટથી ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે પસાર થાય છે. ગુજરાતનો નકશો અક્ષાંશ અને રેખાંશ
તો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. આ કાલ્પનિક રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનો ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. અક્ષાંશ. તો અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ જે દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તનો ઉપયોગ તાપમાન જાણવા માટે થાય છે. પૃથ્વીના ગોળામાં વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ વચ્ચેના 90 અક્ષાંશ અને વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ વચ્ચેના 90 અક્ષાંશ તથા એક વિષુવવૃત્ત અક્ષાંશ વૃત્ત, આમ ત્રણેય ભેગા મળીને 181 અક્ષાંશ વૃત્તો થાય છે. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે. પૃથ્વીની સપાટી પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. બધા જ અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર આવેલા છે. પૃથ્વીના મધ્ય વિસ્તારમાંથી પસાર થતા અને પૃથ્વીના કેન્દ્ર સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવતા અક્ષાંશને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત એટલે કે વિષુવવૃત્ત છે, જેની લંબાઈ 40,000 કિલોમીટર છે. વિષુવવૃત્તથી ઉત્તર દિશા તરફ આવેલા પૃથ્વીના ભાગને ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે અને વિષુવવૃત્તથી દક્ષિણ દિશા તરફ આવેલા ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીના કુલ જમીન વિસ્તારના લગભગ 80%થી વધુ જમીન ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. આથી ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીના કુલ જળ વિસ્તારનો વધુ પડતો વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં આવેલ છે. તેથી દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 23.5 ડિગ્રી ઉત્તર ગોળાર્ધમાં દોરવામાં આવેલા વૃત્તને કર્કવૃત્ત કહેવામાં આવે છે અને 23.5 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 66.5 ઉત્તર ગોળાર્ધમાં દોરવામાં આવેલા વૃત્તને આર્કટિક રેખા એટલે કે ઉત્તર ધ્રુવ વૃત્ત અને 66.5 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધમાં દોરવામાં આવેલા વૃત્તને આર્કટિક રેખા એટલે કે દક્ષિણ ધ્રુવ વૃત્ત કહેવામાં આવે છે. પૃથ્વીનો આકાર ગોળ હોવાથી વિષુવવૃત્તથી ઉત્તરે અને દક્ષિણે જતા અક્ષાંશ વૃત્તોની સંખ્યા ઘટે છે. કર્કવૃત્ત એ ગુજરાતના ઉત્તર ભાગમાં 6 જિલ્લામાંથી પસાર થાય છે, જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર. આ 6 જિલ્લાને યાદ રાખવા માટેનું સૂત્ર તો કપાસ મેં આગ. ક એટલે કે કચ્છ, પા તો પાટણ, સ એટલે કે સાબરકાંઠા, મે એટલે કે મહેસાણા, આ એટલે કે અરવલ્લી અને ગ એટલે કે ગાંધીનગર. કર્કવૃત્ત એ ભારતના મધ્ય ભાગમાં 8 રાજ્યમાંથી પસાર થાય છે, જેમાં મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. તો આ 8 રાજ્યને યાદ રાખવા માટેનું સૂત્ર મમ્મી પણ ગુજરાતી છે. મ એટલે કે મધ્યપ્રદેશ, મી એટલે કે મિઝોરમ, પ એટલે કે પશ્ચિમ બંગાળ, ગુ એટલે કે ગુજરાત, જ એટલે કે ઝારખંડ, રા એટલે કે રાજસ્થાન, તી
એટલે કે ત્રિપુરા અને છે એટલે કે છત્તીસગઢ. ભારતમાં કર્કવૃતની સૌથી વધુ લંબાઈ મધ્યપ્રદેશમાં આવેલી છે અને ગુજરાતમાં કર્કવૃતની સૌથી વધુ લંબાઈ કચ્છમાં છે. કચ્છ જિલ્લાના ધીણોદર ડુંગર, મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્ય મંદિર અને સાબરકાંઠાના પ્રાંતિજ અને હિંમતનગર શહેર પરથી કર્કવૃત પસાર થાય છે. મહી એ ભારતની એકમાત્ર નદી છે જે રાજસ્થાનમાં કર્કવૃતને 2 વાર ઓળંગે છે. કોંગો એટલે કે જફર નદી એ વિશ્વની એકમાત્ર નદી છે જે વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે. આ કોંગો નદી એ આફ્રિકાની છે. લિમ્પોપો જે સાઉથ આફ્રિકાની નદી છે, આ લિમ્પોપો નદી મકરવૃત્તને 2 વાર ઓળંગે છે. આફ્રિકા એકમાત્ર ખંડ છે જેમાંથી આ ત્રણેય વૃત્ત પસાર થાય છે: કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. નાઇલ નદી કર્કવૃત્ત અને વિષુવવૃત્તને પસાર કરે છે. કંડલા બંદર એ કર્કવૃત્તની સૌથી નજીક આવેલ છે. 21 જૂને સૂર્યના કિરણો સીધા કર્કવૃત્ત પર પડે છે, જેને કર્ક સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા મકરવૃત્ત પર પડે છે, જેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે. 23 સપ્ટેમ્બર અને 21 માર્ચે સૂર્યના કિરણો સીધા વિષુવવૃત્ત પર પડે છે. આથી ત્યાં રાત અને દિવસ સરખા જ હોય છે. 23 સપ્ટેમ્બરને શરદ સંપાદન અને 21 માર્ચને વસંત સંપાદન કહેવામાં આવે છે. કટિબંધો. તો કટિબંધ એ તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા 2 ભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધ કહેવામાં આવે છે. ગુજરાતનો ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં અને દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવે છે. કર્કવૃત્તથી ઉપર સમશીતોષ્ણ કટિબંધ અને કર્કવૃત્તની નીચે ઉષ્ણ કટિબંધ આવે છે. ગુજરાતના 7 જિલ્લા સમશીતોષ્ણ કટિબંધ અને 32 જિલ્લા ઉષ્ણ કટિબંધ ધરાવે છે. બનાસકાંઠા જિલ્લો એ સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેના વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ છે. તેથી આ વિસ્તારને ઉષ્ણ કટિબંધના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવવૃત્તથી એટલે કે આર્કટિક રેખાથી કર્કવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્તથી એટલે કે એન્ટાર્કટિક રેખાથી મકરવૃત્ત વચ્ચેના વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અહીં ઠંડી અને ગરમી સમાન રહે છે. તેથી આ વિસ્તારને સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ વચ્ચેના વિસ્તારમાં સૂર્યના કિરણો નહિવત પ્રમાણમાં પડતા હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ છે. તેથી આ વિસ્તારને શીત કટિબંધ કહેવામાં આવે છે. પૃથ્વીના કુલ ભાગમાંથી ઉષ્ણ કટિબંધ 40%, સમશીતોષ્ણ કટિબંધ 52% અને શીત કટિબંધ 8% ભાગમાં રોકે છે. રેખાંશ. તો રેખાંશ એટલે શું?
તો પૃથ્વીના ગોળામાં ઉત્તરથી દક્ષિણને જોડતી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. આ રેખાંશનો ઉપયોગ સ્થળ અને સમય જાણવા માટે થાય છે. 0 ડિગ્રી પર જીએમટી રેખા, 180 ડિગ્રી પર આઇડિયલ રેખા તથા પૂર્વ ગોળાર્ધમાં 179 પૂર્વ રેખાંશ અને પશ્ચિમ ગોળાર્ધમાં 179 રેખાંશ આવેલ છે. આમ કુલ 360 રેખાંશ આવેલ છે. બે રેખાંશ વૃત્ત વચ્ચેની જગ્યાને ગોરે અથવા ગારા નામથી ઓળખવામાં આવે છે. બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર 4 મિનિટ થાય એટલે કે 4 મિનિટ બરાબર 1 ડિગ્રી થાય છે. બધા જ રેખાંશો એકબીજાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર છેદે છે. તેથી રેખાંશો એકબીજાને સમાંતર આવેલા નથી. 0 ડિગ્રી રેખાને ગ્રીનિજ રેખા કહેવામાં આવે છે. એટલે કે ગ્રીનિજ રેખાને જીએમટી રેખા પણ કહેવામાં આવે છે. જીએમટી એટલે કે ગ્રીનવિચ મેન ટાઈમ. ભારતનો સમય નક્કી કરવા માટે જીએમટી +5 અને 30 મિનિટ. જીએમટીથી પૂર્વ તરફ આવેલા રેખાંશને પૂર્વ રેખાંશ અને પશ્ચિમ તરફ આવેલા રેખાંશને પશ્ચિમ રેખાંશ કહેવામાં આવે છે. 0 ડિગ્રી જીએમટી રેખા એ સમય બતાવે છે. જીએમટી રેખા એ યુકેમાં ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી પૂર્વનો સમય પશ્ચિમના સમય કરતાં આગળ છે. પૃથ્વીને 360 ડિગ્રીનું ચક્કર લગાવતા 24 કલાક એટલે કે 1 દિવસ લાગે છે. આમ 1 ડિગ્રી અંતર કાપવા માટે 4 મિનિટ જેટલો સમય લાગે છે. 180 ડિગ્રી રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આઇડિયલ રેખા કહેવામાં આવે છે. આઇડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન. પૃથ્વી પર આઇડિયલ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આઇડિયલ રેખા એ પૃથ્વીના બેરિંગ સમુદ્રધુની, આર્કટિક મહાસાગર અને પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. વિશ્વમાં સૌપ્રથમ કિરીબાટીમાં તારીખ બદલાઈ હતી. આઇડિયલ રેખા એ પૃથ્વીના ગોળાર્ધમાં ઝિગઝેગ એટલે કે વાંકી ચૂકી આકારે આવેલી છે. ભારતનું સ્થાન. તો ભારતનું સ્થાન એ જીએમટીથી પૂર્વ ગોળાર્ધમાં અને વિષુવવૃત્તથી ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. ભારતમાંથી પસાર થતી 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી ભારતનો પ્રમાણભૂત સમય નક્કી થાય છે. આઈએસટી રેખા એ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના ખરાડવા ગામ પાસેથી તથા અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ અને વારાણસીની વચ્ચેથી પસાર થાય છે. ભારતના કુલ 5 રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. જેમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. જે દક્ષિણથી ઉત્તરનો ક્રમ છે. આઈએસટી રેખા એ જીએમટી રેખા કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્ર વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત હોવાથી બંને સ્થળનો સ્થાનિક સમય 2 કલાકનો તફાવત હોય છે. 1 ડિગ્રી બરાબર 4 મિનિટ તો 30 × 4 બરાબર 120 મિનિટ થાય છે. આથી 2 કલાકનો તફાવત હોય છે. કર્કવૃત્ત અને પ્રમાણ સમય રેખા
એ બંને એકબીજાને છત્તીસગઢ રાજ્યમાં છેદે છે. કર્કવૃત કુલ 16 દેશોમાંથી પસાર થાય છે અને વિષુવવૃત્ત એ 13 દેશોમાંથી તથા મકરવૃત્ત 10 દેશોમાંથી પસાર થાય છે. ગુજરાતનો વિસ્તાર. તો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,94,024 ચોરસ કિલોમીટર છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,94,244 ચોરસ કિલોમીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 5.96% એટલે કે 6% ભાગ રોકે છે. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 1.94 લાખ ચોરસ કિલોમીટર છે. ગુજરાત એ વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 9મા સ્થાને આવે છે અને 8મા સ્થાને કર્ણાટક આવે છે. ગુજરાત એ વર્તમાનમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં 5મું સ્થાન ધરાવે છે, જેમાં સૌપ્રથમ રાજસ્થાન, બીજા નંબરે મધ્યપ્રદેશ, 3 મહારાષ્ટ્ર, 4 ઉત્તર પ્રદેશ અને 5મા નંબરે ગુજરાત આવે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત એ ભારતમાં 7મું સ્થાન ધરાવતું હતું, પરંતુ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનવાથી ગુજરાત એ 6થા ક્રમે આવ્યું હતું. 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી જમ્મુ અને લદ્દાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે ગુજરાત એ ભારતમાં 5મા સ્થાને આવ્યું હતું. ગુજરાતની સ્થાપના વખતે 17 જિલ્લા અને 185 તાલુકા હતા, પરંતુ વર્તમાનમાં 33 જિલ્લા અને 252 તાલુકા આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા બનાસકાંઠામાં આવેલા છે. ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ડાંગ અને પોરબંદરમાં આવેલા છે. ગુજરાતનો સૌથી મોટો તાલુકો ગીર સોમનાથનો ઉના છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો ડાંગ છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અમદાવાદ અને સૌથી ઓછી ડાંગમાં આવેલી છે. ગુજરાતની સીમા. તો ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદના ગરબડા અને છેલ્લે સૂર્યાસ્ત કચ્છ જિલ્લાના સિરક્રીક એટલે કે અબડાસા ખાતે થાય છે. ગુજરાતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે અને ગુજરાતની પૂર્વ અને પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે. ગુજરાતનું સૌથી ઉત્તરનું બિંદુ બનાસકાંઠા છે. ગુજરાતનું સૌથી દક્ષિણનું બિંદુ વલસાડ. ગુજરાતનું સૌથી પૂર્વનું બિંદુ દાહોદનું ગરબાડા. ગુજરાતનું સૌથી પશ્ચિમનું બિંદુ કચ્છનું સિરક્રીક. ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે વાયવ્ય દિશા આવેલી છે. આ વાયવ્ય દિશામાં પાકિસ્તાન દેશ અને કચ્છનો અખાત આવેલો છે. પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચે નૈઋત્ય દિશા આવેલી છે. આ દિશામાં અરબ સાગર આવેલો છે. દક્ષિણ દિશામાં ખંભાતનો અખાત આવેલો છે. દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચે અગ્નિ દિશા આવેલી છે. આ અગ્નિ દિશામાં પશ્ચિમ ઘાટ અને મહારાષ્ટ્ર આવેલ છે. પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ અને વિંધ્યાચલ પર્વતમાળા આવેલી છે. પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે ઈશાન દિશા આવેલી છે. આ દિશામાં અરવલ્લી પર્વતમાળા અને રાજસ્થાન આવેલ છે. તો સીમાના 2 પ્રકાર છે, જમીન સીમા
અને જળ સીમા. તો જમીન સીમાના બે પ્રકાર પડે છે, આંતરરાજ્ય સીમા અને આંતરરાષ્ટ્રીય સીમા. તો ગુજરાત એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સીમા એમ બંને સીમા ધરાવે છે. ગુજરાતના કુલ 12 જિલ્લા આંતરરાજ્ય અને 1 આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કચ્છ એ પાકિસ્તાન સાથે 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જેને રેડ ક્લિફ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુર. મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા, જેમાં દાહોદ અને છોટાઉદેપુર આવે છે. અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો એટલે કે દાહોદ. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો એ છોટાઉદેપુર છે. બનાસકાંઠા એ રાજસ્થાન સાથે લાંબી અને કચ્છ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે. છોટાઉદેપુર એ મધ્યપ્રદેશ સાથે લાંબી તથા દાહોદ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે. તાપી જિલ્લો એ મહારાષ્ટ્ર સાથે લાંબી તથા નવસારી જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો કચ્છ છે, જે 512 કિલોમીટર સરહદ ધરાવે છે. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ, જેમાં અમદાવાદ, ખેડા, રાજકોટ અને સુરેન્દ્રનગર આ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એટલે કે વલસાડ, જે નવસારી સાથે સરહદ ધરાવે છે. દરિયા કિનારો અને સાથે સાથે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લા વલસાડ, નવસારી અને ડાંગ આમ 3 છે. આંતરરાજ્ય, આંતરરાષ્ટ્રીય કે દરિયાઈ એક પણ સરહદ ન ધરાવતા ગુજરાતના જિલ્લા 9 છે. દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો તો વલસાડ. દીવ સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો ગીર સોમનાથ. દાદરા અને નગર હવેલી સાથે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો તો વલસાડ છે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ અને સૌથી ઓછું. તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર. સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત. સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ. સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ. જાતિ પ્રમાણ: તો ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓ 919 છે. સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો તાપી. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત. સાક્ષરતા દર: તો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો જિલ્લો દાહોદ છે. 2001થી 2011ના વસ્તી વૃદ્ધિ દર પ્રમાણે સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો નવસારી છે. વસ્તી ગીચતા:
તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે. વિશેષ: સૌથી વધુ શહેરી વસ્તી અમદાવાદ છે, જ્યારે સૌથી વધુ ગ્રામીણ વસ્તી દાહોદમાં આવેલી છે. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર છે, જ્યારે સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે. ગુજરાતના પ્રથમ અને વર્તમાન રાજકીય અધિકારીઓ. તો ગુજરાતમાં પ્રથમ વિધાનસભાનો પ્રારંભ 18 ઓગસ્ટ 1960માં થયો હતો. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા અને ગુજરાતના વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ તો શંકરભાઈ ચૌધરી છે. વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ પાલખીવાળા. વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ છે અને વર્તમાનમાં જેઠાભાઈ ભરવાડ છે. પ્રથમ વિધાનસભાનું સ્થળ સિવિલ હોસ્પિટલ જે અસારવા અમદાવાદમાં આવેલ છે. હાલની વિધાનસભાનું સ્થળ એટલે કે વર્તમાનમાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગરમાં આવેલ છે. પ્રથમ વિધાનસભાની બેઠકો 132 હતી, જેમાં કોંગ્રેસના 100 અને 32 વિપક્ષના સભ્યો હતા. વર્તમાનમાં વિધાનસભાની બેઠકો 182 છે. પ્રથમ વિધાનમંડળની સભ્ય સંખ્યા 13 છે, જેમાં 5 કેબિનેટ મંત્રી અને 8 નાયબ મંત્રી છે. પાંચમી વિધાનસભાની બેઠકો 182 હતી. સંસદમાં ગુજરાતની કુલ બેઠકો 37 છે, જેમાં 11 રાજ્યસભાની બેઠકો અને 26 લોકસભાની, એમ કુલ મળીને 37 થાય છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને વર્તમાનમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જે 17મા નંબરના છે. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જે 15મા નંબરના હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહિદી નવાઝ જંગ અને ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, જે 19મા નંબરના છે. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. ગુજરાતના પ્રથમ વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા 1960માં કરવામાં આવી હતી. ગાંધીનગરને પાટનગર તરીકે જાહેર 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રથમ હાઈકોર્ટ નવરંગપુરા ઇન્કમ ટેક્સ સર્કલ પાછળ બાળકોની હોસ્પિટલમાં હતી. ગુજરાતનું પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિકના મકાનમાં હતું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન શાહીબાગ દફનાળ વિસ્તારમાં હતું. ગુજરાતનું પ્રથમ રાજભવન શાહીબાગમાં શાહજહાંએ બંધાવેલ મહેલમાં હતું. ગુજરાતના પ્રથમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી અને વર્તમાનમાં સુનીતા અગ્રવાલ છે. ગુજરાતનું પ્રથમ બજેટ 1961થી 1962માં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના વર્તમાન વિધાનસભાના દંડનાયક બાલકૃષ્ણ શુક્લા હતા.
ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સંજય પ્રસાદ છે. ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારવી છે. ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી છે અને પ્રથમ ગોવર્ધનરામ ત્રિપાઠી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને પ્રથમ મોહમ્મદ માંકડ. જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ નલીમ ઉપાધ્યક્ષ છે. ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ એ.કે. રાકેશ. ગુજરાતના લોકાયુક્ત તો રાજેશ શુક્લા એટલે કે ગુજરાતના વર્તમાન લોકાયુક્ત તો રાજેશ શુક્લા છે અને પ્રથમ ડી.એચ. શુક્લા હતા. ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ શ્રી રાજકુમાર. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ આચાર્ય દેવવ્રત અને પ્રથમ ગાંધીજી હતા. ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ આચાર્ય દેવવ્રત હતા. ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન નાયબ કુલપતિ નિરમા એ ગુપ્તા અને પ્રથમ હરસિદ્ધભાઈ દિવેટિયા. ગુજરાત માનવ અધિકાર આયોગના વર્તમાન અધ્યક્ષ કૌશલ જયેન્દ્ર ઠાકોર. ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાય. ગુજરાતના વર્તમાન નાણાપંચના અધ્યક્ષ ભરત ગરીવાલ છે. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.